દોસ્તો, હવે મારી સાથે અમદાવાદના સ્વાતિબેન વાતો કરશે. સ્વાતિબેન, આ સિરીઝમાં જે હું 3 સવાલ બધાને પૂછતો આવ્યો છું, એમ તમને પણ 3 સવાલ પૂછીશ. મારો પહેલો સવાલ છે, જિંદગી એટલે શું? જિંદગી એટલે પોતાની જાતને ઓળખવાની ઘટના. તમારામાં આંતરિક તાકાત કેટલી છે એ બધી વસ્તુઓ તમે જીવીને જ જાણી શકો. બરાબર. તો પોતાની આંતરિક શક્તિઓને ઓળખવા માટે આપણને મળેલા સમય અને એમાં જે બનતી ઘટનાઓનો ક્રમ છે એને તમે જિંદગી ગણો છો. એવી જિંદગી તમે જે જીવતા આવ્યા છો, શું તમને એ જિંદગીથી સંતોષ છે? જો હા, તો શા માટે? ઓફકોર્સ. શા માટે? કારણ કે મને એની જોડે લડવાની તક મળી છે અને એમાં હું સક્સેસ ગઈ છું. વાહ. એટલે મને ગમે છે. કોઈ એકાદ એવો પ્રસંગ યાદ આવે છે કે જ્યાં તમે એવો સંઘર્ષ કરીને એ સંઘર્ષમાંથી જીતીને આત્મવિશ્વાસ કેળવીને બહાર આવ્યા હો? એ સંઘર્ષ હજુ ચાલુ છે. અચ્છા. ઓકે. હા. હવે એની સાથે જોડાયેલો સવાલ છે પાછો કે એક બાજુ જ્યારે આપણે સંઘર્ષની વાત કરીએ છીએ તો સ્વાભાવિક છે જિંદગીમાં સરળતા ના હોઈ શકે. હા, કારણ કે જ્યારે જિંદગીમાં સરળતા હોય તો સંઘર્ષ ના હોય. તો સરળતા વગરની જિંદગી જીવવાની આવે જ્યારે, તો તમે શું વિચારો છો? તો જ મજા આવે છે. સામે ચેલેન્જ હોય તો જ મજા આવે. બરાબર. તો એનો અર્થ એવો થાય છે સંક્ષિપ્તમાં કે તમારી જિંદગીને જાણવા માટે સંઘર્ષ કરવાનો છે. સરળતા વગરની જિંદગી કે જેમાં પડકારો મળવાના છે, એવી જિંદગી હોય તો જ મજા આવે. તો મને લાગે છે કે આટલી સમજ આપણે બે જણા આટલી વાતો કરીને લોકોને આપી શક્યા છીએ. લોકોએ કેટલી લીધી હશે તે અત્યારે તો ખબર નથી. અમારી સાથે આટલી વાત કરી, થેન્ક યુ વેરી મચ.